મિત્રો કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરા ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ધોરણ 10નું આપણે શું કરીએ છીએ? પેપર સોલ્વ કરીએ છીએ. અગાઉના વર્ષના જે પણ પૂછાયેલા પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીએ છીએ. જો અગાઉના ક્લાસ ના જોયો હોય તો તમને નીચે વિદ્યાર્થી મિત્રો લિંક મળી હશે. દરેકે વિષયના સેક્શન A, B, C અને D દરેક વિષયના નીચે સોલ્યુશન મળી હશે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા વિદ્યાર્થી મિત્રોને આ ચેનલને મોકલી આપો. તો અહીંયા આગળ આપણે શું કરીશું? કેટલા માર્કમાં પૂછાયો છે પ્રશ્ન? 2 માર્કમાં. તો એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. તો દ્વિઘાત બહુપદી 4x² + 8xના શું શોધવાના કીધા છે? શૂન્ય શોધવાના કીધા છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું સૂત્ર શું હતું? x² + 2x + c = 0. હવે વિદ્યાર્થી મિત્રો હવે શું કરું છું કે જે સમીકરણ આપ્યું છે એને આપણે આની સાથે કમ્પેરિઝન કરીએ. એટલે કે 4x² + 8x વત્તા અહીં c નથી તો અહીં આપણે શું લખી શકીએ છીએ? 1 લખી શકીએ લખવા હોય તો. નહીં તો આપણે એમનું રાખી દો ને અહીં શું કરી દો? 0 રાખી દઈએ. અચ્છા સાહેબ 0 લખાય કે 1 લખાય એ સાહેબ તમે શીખી ગયા છો તો જોઈ લેજો. તમે તમારા ચોપડામાં જોજો. સાહેબે ભણાવ્યું હોય તો જોઈ લેવાનું સારી રીતે. તો હવે આપણી પાસે શું આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ બંનેમાં કોમન શું નીકળે છે? વચ્ચેનું પદ આવવું જોઈએ. શું આવવું જોઈએ? વચ્ચેનું પદ આવવું જોઈએ. હવે તો વચ્ચેનું પદ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? 8x છે. તો ચલો 8ના કેવા ભાગ પાડો કે 4 આવવા જોઈએ? તો 4 દૂના 8 થશે. કેટલા થશે? 4 દૂના 8. તો ચલો 4 આવી ગયા, 8 આવી ગયા. તો કોમન શું નીકળશે? આ બંનેમાં કોમન ડાયરેક્ટ એમને કાઢો, ભાગ ના પાડો હોય તો કોમન શું નીકળશે? અહીંયાથી 4 નીકળશે અને શું નીકળશે? x નીકળશે. તો વધ્યું શું આગળ? x અને આ આગળ 2 વધ્યા. કેટલા વધ્યા? 2 વધ્યા. ખબર પડી ગઈ? 4x² વત્તા 4 દૂના 8x મળી ગયું. હા તો ચલો હવે શું કરીએ? હવે શું કરવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે 2 શું જો 4x = 0 વાળું મળી ગયું અને બીજું કયું મળી ગયું? x + 2 = 0 મળી ગયા. તો હવે વિદ્યાર્થી મિત્રો આના શૂન્ય કેવી રીતે આવશે એ મને કોમેન્ટ બોક્સમાં કહેજો. તો હું તમને હજુ સમજાવું છું. શું કીધું? તો x બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 આવશે. કેમ કે 4 છેદમાં જાય તો આગળ x બરાબર શું આવશે? -2 આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ? પેપર 7નું પ્રશ્ન નંબર કયો પૂછે છે તમને? 25મો પૂછે છે અને 25મો પ્રશ્ન પૂછે છે તેના શૂન્ય શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણો જવાબ શું આવશે? x બરાબર -2 અને x બરાબર 0. હવે તમારે શું કરવાનું છે? આલ્ફા વત્તા બીટાનું મૂલ્ય શોધવાનું છે. આલ્ફા ઇન્ટુ બીટાનું મૂલ્ય તમારે મને શોધીને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. કારણ કે આપણને 2 માર્કમાં આવી ગધા મજૂરી કરવાની હોતી નથી, પરંતુ આપણું રિવિઝન થાય એટલા માટે આપણે આનો પ્રયાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલજો. કેમ કે આપણે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી સુધી પહોંચવાનો પ્રયાસ કરવાનો છે અને પહોંચી જઈશું જ. જય હિન્દ, જય ભારત.